ઊભી રે, ક્યાં જાસ? મમ્મી નવી નોકરી મળી છે ને તો આજે મારો પહેલો દિવસ છે એટલે ત્યાં જાઉં છું. ઓહો, મારા છોકરાને નોકરી ક્યાં વઈ ગઈ? તું તો આ હાઈલી બાર નોકરી કરવા. હવે આ ઘર તું સંભાળીશ હે? અને તમારી પાસે પૈસા માંગવા એમ? પણ મમ્મી ઘર ચલાવવા માટે કોઈકને તો નોકરી કરવી જ પડશે ને. અત્યાર સુધી આ ઘર કઈ તારા પૈસા નહોતું હાલતું અને મારા છોકરાએ ઘણાય પૈસા ભેગા કર્યા છે. અમે બેહીને ખાઈએ ને તોય નહીં ખૂટે. ક્યાંય જવાની જરૂર નથી, ચૂપચાપ બેહી જા. મને જવા દ્યો નોકરી કરવા. બોલવાથી ઘર નહીં ચાલે, કમાવા જવું પડે. મારી હામું બોલેસ? બેહી જા અહીંયા ચૂપચાપ, ક્યાંય નથી જવાનું. ઊભી રે, મારી વાત માનવી નથી ને તોય તારે જાવું જ છે? આવ આજે સાંજે આવ તું ઘરે. હા હા સર, કાલે આવું છું ઇન્ટરવ્યુ દેવા માટે. મમ્મી કાંઈ જોવે છે તમને? મારે એક જરૂરી વાત કરવી છે. હા બોલો ને. અરે મને બહુ ખરાબ લાગે છે આ તારી વહુ બધાયની વચ્ચે જઈને એમ કહેશ કે મારા પતિ તો હવે મારી કમાણીનું ખાશે અને એમ કહે કે હું નોકરી કરીશ, મારા વરની તો કાંઈ તેવડ જ નથી કમાવાની. હવે તું જ વિચાર કર, આવી વાત કહેવાય બાર? કેવું બોલે તારું? અરે મમ્મી એવું હું કામ કે મનીષા? અને એ નોકરીએ તો એટલા માટે ગઈ છે કે કંઈક ઘરમાં પૈસા આવે. એટલે તો એને અભિમાન આવી ગયો છે કે હવે તો હું કમાઈશ. અરે મમ્મી એ મારી હેલ્પ કરે છે કે મારી ઉપરથી એટલું ટેન્શન ઓછું થાય, પ્રેશર ઓછું થાય, કેમ કે એ નોકરી કરે તો મને શાંતિ હે ને થોડી. અરે પણ તું હાવ ભોળો છું, એની વાત સમજતો નથી. હું તો તને એમ કહું છું છૂટાછેડા લઈ લે એનાથી. અરે મેં એક છોકરી જોઈ છે, બહુ પૈસાવાળા છે એ લોકો, આપણને કેટલું આપશે, ટીવી, ફ્રીજ, ગાડી, જે તારે જોવે ઈ. ઉપરાંત તારે પૈસા જોતા હોય ને તોય આપશે. અરે મમ્મી કેવી વાત કરો છો? મારા લગ્ન થઈ ગયા છે અને તમે આ બધું ઊંધું ઊંધું બોલો છો. એ બધું જવા દો, એક કામ કરો, હું ચા બનાવવા જાઉં છું મારી માટે. તમારે પીવી છે? ના ના. મમ્મી કેમ સોફા ઉપર સૂતા છો? તબિયત તો બરાબર છે ને? હવે તારે નક્કી કરવાનું છે કે હું ક્યાં હું, સોફા પર હું કે બેડ ઉપર હું? આ ઘર તારું છે? અરે મમ્મી મેં એવું તો નથી કીધું ને. બોલવાનું બંધ કર. આ દિવસ તો મારો બગાડ્યો, હવે રાતે બગાડીશ. તને બહુ કામ કરવાનો શોખ છે ને, જા કર. અરે મમ્મી ક્યાં ઈ તમને કાંઈ ખીજાય છે કે કાંઈ તમને બીજું કાંઈ પૂછે છે? પ્રેમથી તો પૂછે છે કે કેમ તમે સોફા ઉપર સૂતા છો, એની બદલે અંદર સૂતા હોત તો એમ. અને ઉપરથી તમે એને સંભળાવા જ માંડ્યા. અને તમે મને એમ કહેતા હતા ને કે આ મારા વિશે બધું બહાર ખરાબ બોલે છે, તો મેં એને ફોન કરીને પૂછ્યું હતું. હલો હેલો, કઈ કામ હતું? એમ કહેતો હતો કે તારો નોકરીનો પહેલો દિવસ છે ને, તો કેવો રહ્યો? બહુ સારો જાય છે. હું એમ કહેતો હતો કે ખોટું ન લગાડતી, પણ મને ખાલી એવો વિચાર આવ્યો કે તે ક્યારે એવું કીધું છે મારી માટે કે મમ્મી માટે કે તું કમાઈશ ત્યારે જ અમે બધા ખાઈ શકશું એમ? અરે એવું કોઈ દિવસ બને અને હું તમારું શું કામ ને ખરાબ બોલું? અને તમને પૂછીને જ મેં જોબ કરી છે ને. ના ના, આ તો મને મમ્મી કહેતા હતા હમણાં. અરે મમ્મી તો મને સવારે ઘણું બધું કીધું એને. આવું હું કામ મમ્મી કરવું જોવે? ખાલી તમારી પસંદની છોકરી યાર લગ્ન ન કર્યા એટલે આવું કરવાનું? તું આની વાતમાં આવી ગયો ને? મને તો એવું લાગે છે કે આને કંઈક કરી નાખ્યું લાગે છે તને. તારા પપ્પાએ કોઈ દિવસ મને કામ કરવા નથી દીધું, આખી જિંદગી ઈ જ કમાણા. આ તો મમ્મી સારું છે ને કે એમણે જે બરોબર લાગ્યું એમણે કર્યું, પણ હવે મને જે બરોબર લાગે છે એ મને કરવા દો ને, કે મનીષાને જે બરોબર લાગે છે એને એ કરવા દો. અને સાચો પતિ એ નથી હોતો કે એ કંટ્રોલ રાખે આખા ઘર ઉપર ને એની પત્નીને એ જે કાંઈ ઓર્ડર આપે એમ જ કરવાનું હોય. એ સાચો પતિ એને કહેવાય કે એની પત્નીને જે કરવું છે એ કરવા દે. મારી નોકરી વહી ગઈ ને તે દિવસથી મનીષા મને પૂછતી હતી કે તમે ચિંતા ન કરો, હું નોકરી કરીશ અને પૈસા હું કમાઈને લઈ આવીશ એમ. એટલે પૈસા બાબતે કે ઘર ચલાવવા બાબતે કોઈ ચિંતા ન કરતા, તમે ખાલી તમારી બીજી નોકરી માટે જ તે ફોકસ કરો અને એની ઉપર જ તૈયારી રાખો એમ. આટલું બધું મમ્મી જોઈ મનીષા આપણી માટે ને આપણા ઘર માટે કરતી હોય તો એને સંભળાવવાની બદલે થોડોક પ્રેમ ન આપી શકો?